મિત્રો તો કેમ છો બધા મજામાં જશો ને હમણાંથી મારો અવાજ પણ સરખો નથી ને કેમ કે ભાઈ 29 તારીખથી આજે થઈ ગઈ છે 22 કે 23 તારીખ થઈ આજે થઈ છે 22 તારીખ હજી ભાઈ આપણને રાગ્યા નથી આવ્યું કેમ કે બહુ ને મજા રહેતી નથી થોડો કાંક ને કાંક વાંધો આવ્યા જ રાખે એવું બધું તો સરખો અવાજ પણ નહીં આવતો હોય તો અને પહેલાં આમ રાખો એટલે ફોન પડખે રહે તો ભાઈ આમ તો તમને પણ નહીં મજા આવે તો આવી રીતના બોલવું પડશે ને આજે જવાનું છે આપણે દાદાએ કેમ કે આજે છે ભાદરવી તો મારા પપ્પા ને મારા કાકા મારા બા ને દાદા ને કાકી ને બધા ગયા છે હું મારા મમ્મી બે કર્યા છે કેમ કે અમને બેને મજા નથી ભાઈ અને મારા મમ્મીને આજ સવારે એવું થઈ ગયું થોડીક મજા બગડી ગયા એટલે અમે બે ઘરે રહ્યા અને મારા પપ્પાને બધા ગયા છે કમળાપુર અહીંથી થાય 18 કે 20 કિલોમીટર જેટલું થાય આઘું તો અત્યારમાં જઈને તો એ લગભગ પાછા નીકળી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છે 10:30 કે એવું કંઈક થયું હશે તો અત્યારે જવાનું છે આપણે ને ગામમાં મારું પણ આવે એટલે જવાનું છે ગામમાં આપણે પગે લાગવા દાદાએ દર્શન કરવા તો કમળાપુર તો હું મારું મમ્મી નથી જવાના પણ ગામમાં જઈશું તો ના કારણે દાદાના દર્શન તમને જરૂર કરાવશું અને હર હર મહાદેવ ભાઈ હવે તો હને મજા હાવ બગડી ગઈ છે તો ફાઇનલી ગઈ મારું ફેસ ઉપર તમને ખબર પડી ગઈ છે કાલ તો ભાઈ એટલો તાવ આવી ગયો તેને વાત જવા દો અને હાવ એટલે હાવ મજા બગડી ગઈ છે હમણાંથી તો કાંઈ સરખું રહ્યું જ નથી એવું બધું છે ને મારી મમ્મી તો અત્યારે બહાર બધું સારું કરે કેમ કે છોકરાએ બધું છે ને થોડું ઘણું બગાડી નાખ્યું છે બધું કચરો વેર્યો હોય ને ખાધું હોય ને એવું બધું છે તો વાળે છે તો મારી મમ્મી અત્યારે તૈયાર થઈ ગયા શું છે ને દાદાની બધા બીજા લાગવા જાય આપણે તો પપ્પા ત્યાં જય માતાજી જય કાશીમાં કેમ છો બધા મજામાં મેં પણ મજામાં છીએ અને અમારા હોરાપુરા દાદાએ બીજા લાગવા જાવી છીએ હા આપણે જઈએ હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બધા બન્યા રહેતો ને હવે આપણે જઈને મળીશું સીધા ગામમાં જઈને તે તો પછી નાથી જવાનું વાળીએ દર્શન કરવા દાદાએ તો હાલો કમળાપુર તો આપણે જ્યાંથી નોરતામાં જઈશું ભાઈ કેમ કે ત્યારે બધા જઈશું અને હાલીને જવાનું છે મારે માનતા હોતે છે એટલે હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બધા બન્યા રહેજો ફાઇનલી અત્યારે મારો પર તેડવા તો આવી ગયા પાછા પણ વરસાદ ચાલુ થઈ ગયો ને તો હજી કાંઈ જ્યાં નથી અડધી કલાક થઈ જાય આપણે પાછો વરસાદ ચાલુ થઈને જો વરસાદ આવે છે ભાઈ અને મારા મમ્મીને બે અત્યારે સુઈ ગયા હતા પાછા સાઈડના ને જો ભાઈ વરસાદ આવી રહ્યો છે ફૂલ બધા હવે પલળતા જાય છે એવું બધું છે તો હાલો જો વરસાદ રહે એટલે આપણે જવાનું છે ગામ બાજુ બધા દર્શન કરવા તમે કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બન્યા રહેજો તો ડિસ્કા કરે આ તો પલળતા હોય ને તો ડિસ્કા કરે છે બેન કેવી ટાઈટ આવી કે પલ્લી ગઈ પગે લાગવા ગઈ હતી દાદાએ અમને પાછો તેડો હોય ને આ પલ્લી ગયો જો આમ ભૂવા ભણે હા હાલો બધા ખીર ખાવા કે પગે લાગવા ગઈ હતી ખીર ખાવા દઈ હતી ફાઇનલી મિત્રો અત્યારે મારી મમ્મી હે ને પુડલા બનાવે તો બેઠા બેઠા ખાવી હી ભાઈ અને જો સમજા શરદી થઈ ગઈ એને હોતે જો ને આ ભાઈ કુડલા ખાવી છે જો ગરમા ગરમ મમ્મી બનાવતા રહે અને હું બેન બે ખાવી છે આથી હખણી નથી બેતી જોવો તો વાતાવરણના મજા આવે કુડલા જો સના ભાઈ કઈ દે હાલો કુડલા ખાવા કે કુડલા ખાવા જો મારી બનાવે છે અત્યારે તો શીખે છે બોલો આવડતા નથી ભાઈ આવા બિના છે એટલે આવડત છે પણ હને થોડાક ક્યારેક બગડી જાય ડુંગળી વધી ગઈ છે આમાં એટલે પણ વધારે ડુંગળી વાળા જ બનાવવાના હતા કેમ કે મારે ભાઈ એવા જ ખાવા છે શરદી મટી જાય ને બધા ડુંગળી વાળા હોય તો જો તો આપણે ભાઈ ખાઈ નાખ્યું કુડલા મસ્ત મજાના કુડલા બની ગયા છે ગરમા ગરમ કાબે હાલો ખાવા કે કેવા બન્યા છે હમણાં કહેતી કે ઓકે ઓકે કહી દે એકવાર ઓકે ઓકે કે વિડીયોમાં ન બોલે નકર બોલે ભાઈ એવું આવડી જાય ચાલો અમે કુડલા ખાઈ નાખ્યું તો તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો
હું માંગતી હતી બોલો ઓ જો બેન એમ કહે તો બધી કર્યું એટલે હું ચાલે રાખું કેમ કે લાઇટ વાગે છે ને મારે ભાઈ ટીકડીયું પીવાની બાકી છે જો ભાઈ કેટલી ટીકડીયું છે જો કેટલી થઈ 5 હજી એક ક્યાં ગઈ ભાઈ આ ટીકડીયું પી પીને હું મારું શરીર એમને મોલું થઈ ગયું અડધું તો ભાઈ એટલી ટીકડીયું છે અને અડધી તમને મેં પહેલાં બતાવી હતી આગલા વિડીયોમાં કેટલી હતી એ હોક જેવી 100-150 ટીકડીયું હશે ભાઈ એટલી ટીકડીયું હું એમને પી ગયો ને હવે જી રાગે આવ્યું નથી કા બેન અમારી બેન છે ને વાદ્ય બોલે નકર ન બોલે કા કહી દો કોમેન્ટ કરી દીજો શેર કરી દીજો તાલે હાલ ફોન તો પકડે લાઈટ કર્યા આપણે વાડિયા પૂગી જાય ને પાણી જો ભાઈ અને જોઈ લો ગાડી આપણે સામે મૂકી દીધી કેમ કે પાણીમાં ભાઈ હાલે નહીં વહી તો થાય પછી બ્રેકના પટ્ટા છોટી જાય છે એવું બધું થાય સરખી બ્રેક ન લાગે તો ગામમાં ભાઈ પગ્યા લાગીને ગયા છે અને વિડીયો શૂટ કરતા ભાઈ ભૂલી ગયા છે તો કાંઈ વાંધો નહીં આપણે વાડીનો વિડીયો શૂટ કરી લઈએ પછી તમને પાછા મળ્યા બધા વિહારેલા છે ને એક મામા તો એવું બધું છે તો આપણે સંપલા કાઢી નાખ્યું જો અહીંયા કણે ભાઈ બધા આવી ગયા છે અને અમે બે બાકી રહેતા હોય મીન બે એવું બધું છે તો હાલો હવે પગ્યા લાગી લેવી આપણે અત્યારે વાડિયા પૂગી ગયા છે દર્શન તો આપણે કરી લીધા દાદાની ઢોરને નીંદ નાખે છે અને ભાઈ ભાઈ આમ જો હા કેટલા દિવસ પછી આપણે વાડિયા આવ્યા મજા આવી ગયો ભાઈ વાડિયા આમ જો આવી કાંક અમારે માંડવી છે તમારે ભાઈ કેવી માંડવી હોય ને જરાક કોમેન્ટમાં કહી દેજો અને આમ જો આ અત્યારમાં આપણને દેખાણું આ સ્ટેટ ખબર પડે કે મારે વાડિયા તરબૂચ થયું હોય બોલો જોઈ લો તરબૂચ તો થઈ ગયું છે તો કોઈને ખાવા આવવું નહીં કેમ કે ભાઈ એક જ છે આવજો ને ભાઈ બધા હારે ખાશું એમાં શું વાંધો હે આ તો મસ્તી કરું છું બાકી જો લીંબુ થઈ ગયા છે તો આવી જજો આપણે વાળીએ લીંબુ ખાવા ખાટા ને જો માંડવી છે આવી કાંઈક તમારે કેવી છે જરાક કોમેન્ટમાં કહી દીજો ને કારેલા ને પોપૈયા એનો કાંઈ વ્યૂઝ અલગ જ છે એમ જો એટલે ભાઈ બધી બાજુ લીલું સામ વાડી આવો ને એટલે મજા જ આયા રાખે હું તો કેટલા ઘણા દિવસ થઈ ગયા છે વાડિયા નહીં થયો 1.5 થી 2 મહિના થઈ ગયા છે ભાઈ કેમ કે મહિના દીથી તો માંદો હોઉં મહિના દીથી તો આવ્યો જ નથી ને એ પહેલાં મહિનો દીથ નહોતો એટલે 2 મહિના તો પાકા થઈ ગયા એટલું હોય હા એક દી આવ્યો તો પણ તે દી દૂધ લેવા આવ્યો તો વાડિયા દોયું હતું એટલે બા નહોતા તો તરત વ્યો ગયો તો એટલે કાંઈ મજા ન આવે એમ ઘડીક મેં હાલીને આવ્યો ને ગયો તરત પાછો એવું બધું હતું ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બન્યા રહેજો જો ભાઈ ટીટોળિયું જો એક આ વેગી ને એક આ વેગી અહીંયા કણે હતી તો આમ ભાગી ગઈ ક્યાં ગઈ તો રખડે બરોબર દેખાય નહીં ઝૂમ થાય ને કેમ કે એનો કલર મેચ થઈ જાય ધોઈડા રે ભાઈ એવું બધું છે ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બન્યા રહેજો મિત્રો આપણે તો મસ્ત મજાની માંડવી લઈ લીધી ક્યાંય નહીં દે ને આમ તો મજા બધા હા સમજો વાડી આવીને કાકનું કાક તો જડતું જોઈએ આપણને ભાઈ આ બાજુથી થોડીક ઉંબાળ લીધી લીલી સામ હે ભાઈ અને આમ જો બહુ બેહી જ નથી નકરા કેટલા છોડવા છે ભાઈ જો બહુ માંડવી નથી બેઠી ભાઈ બરોબર હે ને ઉતારો નહીં આવજો કેટલા 10 ખોખાય નથી પૂરા 7-8 ખોખા એક છોડવામાં ભાઈ ભાઠા જ છે નકરા કેવડો મોટો પૂળો લઈ લીધો છે તો એ ભાઈ આમ જો માંડવી બરોબર નથી બેઠી ભાઈ તો તમારે કેવી બેઠી ને જરાક કહી દીજો કેમ કે પહેલાં મજા આવી મેં ઉંબાળીને ત્યારે કેમ કે ભાઈ લીલી માંડવી ભાઈ ઉંબાળવાની મજા જ આવે પછી ભાઈ થોડુંક ઓલું થયું દુઃખ કેમ કે હા ખોખા ઓછા બેઠા ભાઈ તો ભાઈ લીંબુ આપણે ઉતારી લેવી થોડાક અહીંથી 2-4 લઈ લેવી કેમ કે આમાં બહુ ઝાઝા હે નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર ને બનાવી દો ના ક્યાં મોસી બેઠીને થોડુંક કહી દીજો ભાઈ
ચાલો મસ્તી થોડી ઘણી કરી લેવી, કેમ કે હમણાંથી ભાઈ મને મજા નથી અને હવે થોડીક મજા આવી છે તો થોડું ઘણું દાંત તો કાઢી લઉં.